स्वस्ति श्री गणेशाय नमो नमः। श्री सरस्वती नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। करारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटे शयान बालमुकुन्द मनसा स्मरामि। मनोजवं ऋततुल्यवेग जितेन्द्रियंगो धीमता वरिष्ठम
ન રહ્યો શ્રી રામ દૂત શરણ હનુમંત બિરાજીએ કથા કહો પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન પધારીએ પવન સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરો બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરો ભજતા છૂટે ખંડ કરુત ભવ પાર ભજતા છૂટે પંથ કરે બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરે લો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા
આમ એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાના. તમે મને માયા લગાડી મારવાના. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. યશોદાલાલ મારો નટખટ ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. યશોદાલાલ મારો નટખટ ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાના. તમે મને માયા લગાડી મારવાના. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બોડાણાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી સદગુરુ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, શ્રી ભારત માત કી જય, શ્રી 500 પરમહંસ કી જય. મહાદેવ
માં અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા, જગત નિયંતા ભગવાન દ્વારિકાધીશના પવિત્ર ખોળામાં બેસી શ્રીમદ ભાગવત ભગીરથીનું ગાન અને પાન જ્યારે આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ, શ્રીમદ ભાગવત મહામહોત્સવના અધ્યક્ષ દાદા ગુરુ કોઠારી સ્વામી બળદેવ પ્રસાદ દાસજી સ્વામી, ઉપાધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદ દાસજી સ્વામી, ભાગવત મહામહોત્સવના પ્રેરણાદાયક સતત જેમના આશીર્વાદ રહ્યા છે એવા કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી, સમર્થ સાંખ્યોગી માતાઓ, એમની શુભ પ્રેરણા સાંખ્યોગી શ્રી કાંતાબા, સાંખ્યોગી શ્રી કાનબા, સાંખ્યોગી શ્રી મેઘનાબાની શુભ પ્રેરણાથી સાંખ્યોગી શ્રી જીવતીબા એમના રૂડા આશીર્વાદ, એમના શિષ્ય સમર્થ વચન સિદ્ધ એવા સાંખ્યોગી શ્રી રમાબા, એમની દિવ્ય ઉપસ્થિતિમાં ભલા ભક્તો આપણે જ્યારે ભગવાનના દિવ્ય ધામમાં બેસી શ્રીમદ ભાગવતના પિયુષોનું પાન કરી રહ્યા છીએ, સભામાં ઉપસ્થિત પૂજ્ય ઘનશ્યામ સ્વામી, સભાપતિ એવા પૂજ્ય જયપ્રકાશ સ્વામી, તમામ સંહિતા ગ્રંથના યશસ્વી વક્તાશ્રીઓ, અત્રે ઉપસ્થિત આપ સૌ યજમાન શ્રીઓ, તમામ ભગવત ભક્તોને વ્યાસપીઠથી મારા વંદન. જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એટલે ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે અને એમાં પણ દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. શ્રી સુખદેવજી મહારાજ ભગવાનની દિવ્ય ગાથાઓ ગાતા ગાતા મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, નંદસ્વાત્મજમ ઉત્પન્ને જાતા લલ્લાદો મહાત્મના आहया विप्रान वेद ज्ञान स्नातः सुचिरलंकृत. हे परीक्षित, सवारनो ब्राह्म्य मुहूर्तनो समय થાય. નંદ મહારાજ એના બેનનું નામ છે સુનંદા. નંદજી ગૌશાળામાં ગાયોની સેવા કરે છે. સુનંદાએ આવી નંદલાલા નંદ મહારાજને બધાઈ આપે છે. ભાઈ બધાઈ હો. યશોદાએ લાલાને જન્મ આપ્યો અને એ જ ક્ષણે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, નંદ મહારાજને એટલો દિવ્ય આનંદ થયો છે. સારા એ ગોકુળ ગામમાં વાયુ વેગે આ વાત પ્રસરી છે અને સારું એ ગોકુળ નંદ અને યશોદાના આંગણે ઉમટ્યું છે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. 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 આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો, જય કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત,
સર્વપ્રથમ નંદજીએ જાત કર્મ સંસ્કાર કર્યા છે, સવસ્ત્ર સહિત સ્નાન કરી અનેકવિધ દાન આપ્યા છે। हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी। आनंद उमंग भयो जय कन्हैया लाल की, आनंद उमंग भयो जय कन्हैया लाल की। સુખદેવજી મહારાજ સમજાવે છે, હે રાજન, આજે સારાય વ્રજ પ્રદેશમાં સાક્ષાત આનંદ મૂર્તિ મંત સ્વરૂપ લઈ અને આવ્યો હોય એવી દરેકના અંતરમાં અનુભૂતિઓ થાય છે। સ્વયંભૂ આનંદનો પ્રદાતા પરમાત્મા એનું આગમન થતાની સાથે જ નંદ મહારાજે જેને જે જોઈએ એ દાન આપ્યા છે। ગોકુળની ગોપીઓ હાથમાં દહીં, એની મટુકીઓ લઈ, માખણ મિશ્રી લઈ, કોઈ હાથમાં હલ્દી ચોખા અને કંકુ લઈ નંદ મહારાજના આંગણે ઉમટી છે। દરેકના હૃદયમાં એટલો પરમાનંદ છે। આજ તો બધાઈ રે માઈ નંદ ભુવન, આજ તો બધાઈ રે માઈ નંદ સ્વયં નંદલાલ જેને જે દાન જોઈએ એ આપે છે। એક બ્રાહ્મણ આવ્યો, એના ભાગમાં 100 ગાય આવી। બ્રહ્મ દેવતા 100 ગાય લઈ અને ઘરે ગયા। પુરાણીએ પૂછ્યું, શું લાવ્યા આટલું બધું ધન, કોનું લઈ આવ્યા? અરે પગલી, તને ખ્યાલ નથી? નંદ યશોદા કે વહાં લાલા ભયા। ગોરાણી કહે કે તો પછી આટલી બધી ગાયો આપણે હાંચવીશું ક્યાં? ગોર કહે કે એક કામ કરને, અડધી તારા બાપાને ત્યાં મોકલી દેશું, અને બેનોને પિયરની વાત આવે એટલે બહુ મજા આવે। અને ગોરાણી એટલા ખુશ થયા કે તો વાંધો નહીં, પણ ગોર મહારાજને કહે છે કે નંદ યશોदा के वहां लाला भैया, तो हम यहाँ क्या कर रहे हैं? अरे આપણે અહીંયા શું કરીએ? ચાલો આપણે પણ નંદ મહોત્સવમાં સામેલ થઈએ। અને बधाई हो यशोदा, बधाई हो बधाई, बधाई हो यशोदा, बधाई हो बधाई। लल्ला की भई मैया जय हो, लल्ला की भई मैया खुशियाँ घर आई। बधाई हो यशोदा, बधाई हो बधाई, बधाई हो यशोदा, बधाई हो बधाई। बधाई हो यशोदा, बधाई हो बधाई, बधाई हो यशोदा, बधाई हो बधाई। तेरा लल्ला प्यारा है काड़ा काड़ा, नजरिया ना लगेगा जय हो, नजरिया ना लगेगा लगाती की काली। बधाई हो यशोदा, बधाई हो
बधाई रे माई नंद भुवन में। है कुंभ कलश भर लावो रे माई नंद भवन में। कलश भर लावो रे माई नंद भवन। हे झुम नाचो रे माई नंद भवन में। हे मामन मिश्री लावो रे माई नंद भवन में। सुखदेव जी महाराज કહે છે હે પરીક્ષિત सारा ये व्रज प्रदेश नी गोपीओ नंद यशोदाना आंगणाમાં એટલી ભીડ જામી કેમ કે આ બધી જ ગોપી ચાર મળ્યા यशोदा के वहां लालो ભર્યો એટલે દરેકને પરમાનંદ થયો છે। हल्दी चंदन लाओ रे माई नंद भवन में। हल्दी चंदन लाओ रे माई नंद भवन में। गोपी मंडल नाच रे माई नंद भवन में। गोपी मंडल नाच रे माई नंद भवन में। बाल बाल लाओ रे माई नंद भवन में। आज तो बधाई रे माई नंद भवन में। आज तो बधाई रे माई नंद भवन में। आज तो बधाई रे माई नंद भवन। श्री सुखदेव जी महाराज समझावे छे हे परीक्षित नंदजीए लाखों गायोना दान आप्या छे। जेने जे जरूरियात होय जेने जे जोईतुं होय नंद महाराज आज खुला दिले खजाना लूटावे। 10,000 कोई ने 100 कोई ने 5,000 कोई ने 10,000 कोई ने 15,000 आवी तो गायोना नंदजी दान करे। नंदजी बहुत सुखी छे અને જ્યાં સ્વયંભૂ પરમાત્મા પધાર્યા હોય ત્યાં લક્ષ્મીની કઈ તૂટવી ન હોય। લક્ષ્મીનો સહજ એવો સ્વભાવ છે જ્યાં પરમાત્મા પ્રગટ થાય ત્યાં તો લક્ષ્મીને રમવાનું એક ક્રીડાંગણ બનતું હોય છે। આજે સાક્ષાત લક્ષ્મી વ્રજ પ્રદેશમાં આળોટે। આજે સ્વયં सारा व्रज प्रदेश ना माणसोना अंतरमा परमेश्वरनो आविर्भाव थयो छे। स्वयं नारायण नर कृति धारण करीने आ लोकमां आवे त्यारे प्रत्येक जीवात्माना अंतरमा एटली परमानंदनी अनुभूति थती होय छे। आजे आपणे कलियुगना वातावरणमां जीवीए छीए। आजे पण कथा दरमियान भगवाननुं प्रागट्य थाय छे तो पण आपने एवी अनुभूति थाय छे के आपणे पण व्रजमां छीए। गई काले जे बधाए नंद भयो मनाव्यो अने एमांय कानुडो तो एवो डायो हतो मारी सामे ज जोया करतो। कहेवानो तात्पर्य ए छे कलियुगमां पण परमात्मानी अनुभूति करावे एवुं तत्व जो कोई होय तो ए श्रीमद् भागवत शास्त्र। वैकुंठ नहीं ब्रह्मलोक नहीं नहीं चाह करो मेरे लोकन की। वैकुंठ नहीं ब्रह्मलोक नहीं नहीं चाह करो देवलोकन की। राज नहीं और पाट नहीं। राज नहीं और पाट नहीं ऊंचे कुंज जरोधन की। नहीं ऊंचे कुंज जरोधन की। चाह करो बस गोकुल की मैं चाह करूं बस गोकुल की। यशोदानंदन के दर्शन की। यशोदानंदन के दर्शन की। मैं चाह करूं बस
यशोदानंदन के दर्शन की यशोदानंदन के दर्शन की यशोदानंदन के दर्शन की। श्रीशुकोवाच तत आरभ्य नन्दस्य व्रज सर्वसमृद्धिमान् हरेर्निवासात्मगुणे रमा क्रीडामनुभूनृप। हे परीक्षित, આજે વ્રજમાં ભગવાન કૃષ્ણ પધાર્યા પછી સિદ્ધિઓ આવી છે। સ્વયં લક્ષ્મીજી ગોકુળમાં રમવા લાગ્યા છે અને જીવનમાં જેવી પરમાત્મા પ્રતિ ભક્તિ આપણી ઉદય થાય એટલે ભક્તને પછી સુખ સુખનું ધામ જ હોય। માણસ જો દુખી હોય તો એના જીવનમાં પરમાત્મા નથી એટલે દુખી છે। એકવાર સર્વેશ્વર જો જીવનમાં પધારી જાય, એકવાર જીવનમાં ભગવત ભક્તિનો રંગ લાગી જાય, એ જીવ સુખિયો થઈ જાય। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આજે સ્વયં પરમાત્મા પધાર્યા, નંદજીએ અનેક વિધ દાન આપ્યા, ત્યાર પછી નંદજીએ વિચાર કર્યો કે આપણે ખંડિયા રાજા છીએ, મથુરા એ મુખ્ય રાજધાની છે, ગોકુળ એનું એક નાનું એવું રાજ્ય છે। કંસનો વાર્ષિક કર લઈ શ્રી નંદ મહારાજ એ ગોકુળથી અનેક મિત્રોને લઈ અને મથુરા તરફ આવે છે। મથુરામાં પધારી શ્રી નંદજીએ સર્વપ્રથમ કંસની આગળ પોતાના રાજ્ય તરફી કર એ પ્રદાન કર્યો છે। નંદને જોતાની સાથે કંસને આનંદ થયો, ઓહો નંદજી, તમે બહુ સત્યપ્રિય છો। નંદજી કહે છે કે મહારાજ, લ્યો આ અમારો વાર્ષિક કર અને આ ઉપરથી અમે વધારાની તમને ભેટ સોગાતો આપીએ છીએ। કંસે પૂછ્યું છે, મહારાજ કઈ વિશેષ પ્રયોજન? નંદ મહારાજ કહે છે કે રાજન, ઈશ્વરની કૃપાથી મારે ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો અને કંસ એટલો રાજી થયો। નંદજીને કહે છે કે હે નંદજી, તમારા દીકરાને હું આશીર્વાદ આપું છું, એના બધા જ શત્રુઓ એ મૃત્યુ પામે। ભગવાન ગોકુળમાં બેઠા બેઠા વિચાર કરે કે હાસ, મામાના આશીર્વાદ મળી ગયા, હવે વાંધો નહીં। અને વડીલોના આશીર્વાદથી જ આપણે સુખી હોઈએ હો। આજે જે કાંઈ સુખ જોવાય છે વાલા ભક્તો, એ સમર્થ સદગુરુઓના આશીર્વાદનું ફળ છે। તપો મૂર્તિ, આ મહોત્સવના પ્રેરણા મૂર્તિ એવા સાંખ્યોગી રમાબાની માળાનું પુણ્ય એ આજે આપણને એનું દર્શન થાય છે। વારે વારે મેં કથામાં એ વાત દોહરાવી કે કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય, કાંઈ પણ આધિ વ્યાધિ અને ઉપાધિ હોય, બહેનો મંદિરે જઈને બાને વાત કરે કે બા આવો પ્રશ્ન છે, બા કે કઈ વાંધો નહીં હો, હું ઘનશ્યામ મહારાજને કહી દઈશ, કાંઈ ચિંતા કરતી નહીં। બોલો, આવા મહાપુરુષની માળા એ આપણા પ્રત્યેક કાર્યો એ પૂર્ણ કરતા હોય છે। કંસ કહે છે કે હે નંદજી, તમારા લાલાના જન્મ નિમિત્તે હું તમને ઢેર સારી બધાઈઓ આપું છું, હું એવા આશીર્વાદ આપું છું, એના તમામ શત્રુઓ એ નષ્ટપ્રાય થાય, એના તમામ શત્રુઓ એના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે। ભગવાને વિચાર કર્યો કે વાહ મામા, આવા જ આશીર્વાદની જરૂર હતી ને એ મળી પણ ગયા। આશીર્વાદ છે ને ભાઈ,
એ અને આશ્વાસન આ બેમાં બહુ ડિફરન્સ છે, બહુ તફાવત છે. કોઈ માણસ દુખી હોય એના માથે હાથ ફેરવી એને સાંત્વના આપો, આનું નામ આશ્વાસન છે. અને આવા સમર્થ મહાપુરુષો સતત ભગવત ભજનમાં રત હોય, એની પાસે જઈ આપણી આંખમાંથી બે અશ્રુઓ પડી જાય અને એનો અંતઃકરણમાંથી નીકળી જાય કે તારા તમામ કષ્ટ દૂર થાય, આનું નામ આશીર્વાદ. કંસને કર આપી શ્રી સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, નંદજી એ વસુદેવજીને મળવા આવ્યા છે. નંદ અને વસુદેવ એ પરમ મિત્ર છે. બંને મિત્ર મળ્યા છે. અરસપરસ મળતાની સાથે જ એટલો પરમાનંદ થયો છે. નંદ અને વસુદેવ બંને એકાબીજાને બાથ ભેટીને મળ્યા છે. હે સૌમિત્ર, તારા દુખે ખરેખર હું પણ દુખી છું. વસુદેવજીને બધાઈઓ આપતા, આનંદના સમાચાર આપતા શ્રી નંદજી મહારાજ કહે છે કે હે વસુદેવજી, હે ભાઈ, મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. લાલાના જન્મની વાત સાંભળતા જ વસુદેવજીની આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહ્યા. વસુદેવજી કહે છે કે હે નંદજી, હું એવા આશીર્વાદ આપું છું, તમારો લાલો ખૂબ કીર્તિવંત બને, એના અજાત શત્રુ એ નષ્ટ પ્રાય થાય. દેવકીજીને મળ્યા છે. બંને મિત્રો અરસપરસ વાતો કરે છે. નંદજી કહે છે કે હે વસુદેવજી, આટલો કંસ તરફથી તમને અત્યાચાર પ્રાપ્ત થાય છે. કંસ આટલું દુઃખ આપે છે. વસુદેવજી બહુ બુદ્ધિશાળી છે, બહુ સત્ય પ્રિય વક્તા છે. વસુદેવજી કહે છે કે હે નંદજી, જીવનની પ્રત્યેક પરિસ્થિતિઓ એક સરખી કાયમી નથી હોતી. બુદ્ધ પુરુષનું એ લક્ષણ છે. કોઈ પણ સમય, સંજોગ કે પરિસ્થિતિ એમાં ઝડપી ક્યારેય નિર્ણય ન લે, ખૂબ વિચારે. વિચારના અંતે એ યોગ્ય નિર્ણય એ કરતા હોય છે. બંને મિત્રો વચ્ચે ઘણો સમય સુધી વાર્તાલાપ થયો. એમાં અચાનક વસુદેવજીએ નંદજીને વાત કરી છે, હે મિત્ર, તમે હવે ગોકુળમાં જાઓ. મને એવું અંતરથી એવો આભાસ થાય છે, મારું અંતર એવું ઉદ્વેગ મારે છે કે નક્કી ગોકુળમાં કંઈક ઉત્પાત થતો હોય એવું મને લાગે છે. વસુદેવજીના કહેવાથી શ્રી નંદજી એ ગોકુળ તરફ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ બાજુ ભગવાન બાલકૃષ્ણલાલ એનું પ્રાગટ્ય થયું ત્યારથી લઈ નંદ અને યશોદાને ત્યાં આખો દિવસ એટલી ભીડ રે, એટલી ભીડ રે. સત્સંગી જીવન શાસ્ત્રમાં એક બહુ અદ્ભુત કથા બતાવી. જે દિવસથી ભગવાન ઘનશ્યામ મહારાજનો પ્રાદુર્ભાવ થયો, ધર્મ અને ભક્તિને ત્યાં એવી ભીડ જામે, એવી ભીડ જામે. પછી તો ભક્તિ માતા છે ને ખીજાય, શું આખો દિવસ ઘરે કઈ કામ ધંધો નથી, અહીંયા હું આખો દિવસ પડ્યા રહ્યો છું. તો છપૈયાની બહેનો એવી બુદ્ધિશાળી, અને આમથી બહેનોમાં બુદ્ધિ તો છે ને બહુ પાવરફુલ હોય, જો એને વાપરવી હોય ને તો. છપૈયાની બહેનો એવા એવા બાના લઈને આવે. બપોરનો મધ્યાહનનો સમય હોય 12 વાગ્યાનો, અને હાથમાં દીવો લઈને ભક્તિ માતા પાસે આવે. કહે ભક્તિ માતા અરે ઘેલી, કેમ આવી સંધ્યા કાળ પ્રેમી. એવા
બાના અવનવા બતાવે એ હમી સે દર્શન કરાવે. દીવો લઈને બપોરે આવે. હવે બપોરે આમ દીવાની શું જરૂર હોય, પણ અવનવા બાના બતાવી અને ભક્તિ માતાના ગોદમાં રમતા મારા નાના એવા ભગવાન ઘનશ્યામ એનું મિસ લઈ અને એના દર્શને આવે. પરીક્ષિત નાના એવા બાલ કૃષ્ણ લાલના દર્શન માટે નંદ યશોદાના આંગણામાં એવી ભીડ થાય. અને ભગવાન પણ છે ને એ વિચાર કરે કે આપણે સુખ લૂંટાવા જ આવ્યા છીએ. જેની જેટલી તાકાત હોય એટલું લૂંટી લે. પરમાત્મા તો લૂંટાવા માટે આવ્યા છે. આપણી તાકાત જોઈએ, સમુદ્રની પાસે ચમચી લઈને જઈએ તો એમાં વાંક કોનો? આજે સ્વયં પરમાત્મા એના મુખારવિંદમાં સરસ મજાના બે ખંજન પડતા હોય, ખાડા પડતા હોય. ભગવાનના મોઢામાં દાંત નથી અને ભગવાન સેજ હસે ને એટલા મસ્ત લાગે છે. નાની નાની ભગવાનની હાથની રેખાઓ છે. નાના નાના હાથ, નાના નાના ભગવાનના ચરણારવિંદ છે. કમળની પાંખડી જેવા એ ભગવાનના નેત્ર છે. ચરણ હરિના રે શોભે જોઈ જોઈ મુનિ મન મધુકર બોલે. પરમાત્માના એ ચરણારવિંદનું મુનિઓ ધ્યાન ધરે છે. જે સ્વરૂપ યોગીઓને પણ દુર્લભ છે. હે પરીક્ષિત, આજે પવિત્ર ગોકુળમાં નાનું એવું બાલ્ય સ્વરૂપ નંદ અને યશોદાને ત્યાં અતિ આનંદ લૂંટાવે. છપિયલો દીકરે ન્યારી સોડે નાનું એવું એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. આજે કોઈ ગ્રહસ્થને ત્યાં નાના એવા બાળકનો જન્મ થયો હોય એટલે સ્વાભાવિક છે, લોક રિવાજ મુજબ તમે બધા જબલા લઈને જાઓ ને, જબલું કે ને એને બેબી શાવર કરવા માટે, બેબી શાવર કે આ તો સ્વયં જ્યારે પરમાત્મા પધાર્યો એટલે દેવો પણ રૂપ બદલી અને ગોકુળમાં આવે છે. બધી દેવીઓ આવી ભગવાનને રમાડે અને એમાં ભગવાન ધીમે રહી પોતાના બંને નેત્ર ખોલે અને એવું ઠાકોરજી નાનું એવું બગાસું ખાય. ભલ ભલાના મન એ સ્વરૂપમાં મોહિત થાય. મચ્છતી મહાસુખ રે આપે કોઈ પણ જો પદ દુખડા પાપે. ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે. એક એક ચિહ્નનું ભગવાનનો ભક્ત ધ્યાન કરે. મત્સ્ય તે મહાસુખ આપે, ત્રિકોણ ગૌપદ દુખડા કાપે. શ્રી ઠાકોરજીના સારા એ શ્રી વિગ્રહને જોવા માટે ગોકુળમાં એવી ભીડ થાય એટલે નંદરાણીનો તો વારો જ ન આવે ભગવાનને રમાડવાનો. અને આમ પણ તમારા ગ્રહસ્થમાં મોટો પરિવાર હોય અને નાના દીકરાની વહુને ત્યાં દીકરાનો જન્મ થયો હોય એટલે આખું ઘર એની પાસે આમ લોકેશનમાં જ હોય. બાળકના એની મમ્મીને તો રમાડવા જ ન મળે. ભગવાને વિચાર કર્યો કે આ વખતે દરેકને એટલું સુખ આપવું છે, એટલું સુખ આપવું છે. સારી એ વ્રજની સ્ત્રીઓ ભગવાન એને રમાડવા માટે એકત્રિત થાય. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ જ સમયે આ બાજુમાં ભગવતી જગદંબા અષ્ટભુજાધારીએ જે દિવસથી કંસને એવું કહ્યું કે હે મૂર્ખ, તું મને શું મારવાનો હતો? તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો છે. કંસ એટલો ભયભીત થયો છે. તાત્કાલિક મીટિંગ બોલાવી
પોતાના અંગત માણસોને બોલાવ્યા, સટ્ટાસુર, અઘાસુર, બકાસુર, પૂતના આદિકને બોલાવીને વિચાર વિમર્શ કરે છે, એકાબીજા સાથે સંવાદ કરતા કંસ એવું કહે છે કે હવે શું કરવું? પૂતના કહે છે કે ભાઈ 10 દિવસ સુધીમાં જેટલા બાળકો જન્મ્યા હોય એને હું મારી નાખું. હવે એ પૂતના, બાલઘાતીની પૂતના, વ્રજ પ્રદેશના ઘણા બાળકોની હત્યા કરતી કરતી નંદ યશોદાના આંગણે આવી છે. પૂતનાએ વિચાર કર્યો કે નંદને ત્યાં પણ બાળકનો જન્મ થયો છે, અને એ જ ક્ષણે આ પૂતના છે ને એ માયાવી છે, રૂપ બદલીને આવી છે. પૂતના આવી એટલે વ્રજની ગોપીઓ એને વિચાર કર્યો કે આ તો બહુ મોટા ઘરની શેઠાણી આવી છે. એટલે નાના માણસો બધા એક સાઈડમાં થઈ ગયા. ભગવાન એ રમે છે. પૂતનાએ ઉઠાવ્યા ઠાકોરજીને. પૂતના આવી એટલે ભગવાને આંખો બંધ કરી. ભગવાન કહે કે જો આની દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ આના ઉપર પડી જાય ને આની દ્રષ્ટિ મારી દ્રષ્ટિની સાથે મેચ થઈ જાય તો મારું નામ દયા સિંધુ છે, કરુણા સિંધુ છે. ભગવાન કહે કે આપણે તો દરેક જીવનો ઉદ્ધાર કરવા જ આવ્યા છીએ, પણ આ છે ને માયા છે. વિદ્વાન પુરુષોએ ઘણા આના વિશે, આના સંદર્ભમાં ઘણા તાત્પર્યો પોતાની રીતે સમાજને પ્રદાન કર્યા, પરંતુ મહાપુરુષોનું એક એવું તારણ છે કે ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે પરમાત્મા એને વિચાર કર્યો કે જ્યાં સુધી મારી આંખ ખુલ્લી હશે ત્યાં સુધી માયાની તાકાત નથી કે મારો સ્પર્શ કરી શકે. કેમ કે ભગવાન છે ને માયાના પતિ છે. પૂતના એ માયાનું સ્વરૂપ છે. પૂતનાએ ભગવાનને ઉઠાવ્યા અને પૂતનાએ ભગવાનને સ્તનપાન કરાવ્યું છે. પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવી અને આ પૂતના ભગવાનને મારવા માટે આવી. ભગવાન કે વાહ માસીબા, આમ હારો ભાવ દેખાડો છો પણ હૃદય તો એવું ફીકું છે. પરમાત્મા કહે છે કે કઈ વાંધો નહીં, જેવો જેને ભાવ હોય એવી એની ભાવના હું પૂર્ણ કરું છું, એટલે તો હું ભગવાન કહેવાઉં છું. પરમેશ્વરે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પૂતનાના પૈપાનની સાથે પૂતનાના સ્તનનું પાન કરતા કરતા ભગવાને એના પ્રાણનું પણ પાન કર્યું. સામુચ્યતામ મુંચ્યતામ, હે લાલા મને છોડી દે. ભગવાન કહે કે માસીબા હજી માએ છે પકડતા જ શીખ્યું, છોડતા જ શીખ્યું જ નથી. હવે કઈ રીતે હું તમને છોડી શકું? અને આમ પણ ભગવાન જેને એકવાર ઝાલે ને ભાઈ એને ક્યારેય છોડે નહીં. અને ઠાકોરજી જેને છોડી દે આ દુનિયાની એક પણ તાકાત નથી કે એનો હાથ ઝાલી શકે. ભગવાન જેને પકડે ને એને કોઈ દિવસ છોડે નહીં, અને જેને છોડી દે આ દુનિયાની એક પણ તાકાત એનો હાથ પકડી ન શકે. ભગવાન કહે કે હું છોડી દઈશ તો તમે કોના શરણે જશો? પરમાત્માએ પૂતનાને પણ મુક્તિ આપી છે. આ બાજુ નંદજી ગોકુળમાં આવ્યા. પૂતના વધના સમાચાર એને મળ્યા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત, પૂતનાના દેહના કટકા કર્યા, અગ્નિદાહ કરવામાં આવ્યો છે. સરસ મજાની સુવાસિત સુગંધ એમાંથી ચંદન જેવી ઉત્પન્ન થઈ છે. પૂતનાના પૂર્વ જન્મની કથા બતાવી કે જ્યારે ઠાકોરજીએ વામન સ્વરૂપ ધારણ કર્યું ત્યારે બલિની દીકરી એને ભગવાન વામનને જોયા એટલે એટલો એને આનંદ થયો કે ઓહો કેટલું અલૌકિક સ્વરૂપ છે, આવો દીકરો મારે ત્યાં હોય તો. ભગવાન છે એ તો સંકલ્પ પૂર્તિના દાતા છે, સત્ય સંકલ્પી છે. ભગવાન કહે છે કે તથાસ્તુ. હવે ભગવાન વામનમાંથી જ્યારે વિરાટ બન્યા
એટલે આ જ બલિની દીકરી એણે એવો વિચાર કર્યો કે હારું જોવામાં લાગતો તો હારો, પણ આ તો સ્વર્ગ બર્ગ બધું માપી લીધું, અમને તો હાવ રખડતા કરી દીધા, આને તો મારી જ નાખવો જોઈએ. બે ભાવ પ્રગટ થયા હતા. પરિણામ સ્વરૂપ એ પૂતના તરીકે ઉત્પન્ન થઈ. ભગવાને એને મુક્તિ આપી. કેમ કે એક તો માતૃવાત્સલ્ય ભાવ એટલે ભગવાને એના સ્તનનું પાન કર્યું, ભગવાને એનું દૂધ પીધું. દૂધ પીતાની સાથે ક્રોધાવેશમાં પૂતનાને એવો ભાવ થયો હતો કે આ તો અમારો શત્રુ છે. પરિણામ સ્વરૂપ ભગવાને એને મુક્તિની અધિકારી બનાવી. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પૂતનાનો વધ કર્યો છે ભગવાને. આ બાજુ ગોકુળમાં હવે એટલો આનંદ છે. ભગવાન બાલકૃષ્ણ લાલને લઈ માં યશોદા ગૌશાળામાં આવ્યા. ગાયના પૂંછડાની નીચેથી ભગવાનને 7 વાર ફેરવ્યા છે. ગાયના પગ નીચેથી 7 વાર ફેરવી ભગવાન ઉપર 7 વાર ગાયની પૂંછ ફેરવવામાં આવી. ગાયનું પૂંછ અને પૂંછ એ પવિત્ર માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. આજે પણ તમે સાઉથમાં દર્શને જાઓ તો અમુક મંદિરોમાં સર્વપ્રથમ ઠાકોરજીના દ્વાર ખુલે ને ભગવાનના દર્શન થાય એ પહેલા ભગવાનને જે દિવસ હોય, જે ગ્રહ નક્ષત્ર વાર તિથિ યોગ લગ્ન કર્ણ આ બધું સંભળાવવામાં આવે. પછી ગાયના દર્શન કરાવવામાં આવે, પછી હાથીના દર્શન કરાવવામાં આવે અને પછી ભગવાનના દ્વાર ખુલે, પછી આપણે દર્શને જઈ શકીએ. ગાયની પૂંછ ભગવાન ઉપર ફેરવવામાં આવી. ત્યાર પછી ગૌ ધૂળથી ભગવાનને અભિષેક કર્યો છે. નામ યમુના જળમાં કેસર ધોઈ સ્નાન લાડ